હેલો મિત્રો, નમસ્કાર. શું ગેનીબેન ઠાકોર હવે ભાજપના મુદ્દે ચૂંટણીઓ લડવા અને જીતવા જઈ રહ્યા છે કે કેમ? જે રીતે બનાસકાંઠા લોકસભા સીટ પર જે સ્લોગન ફેમસ થયું હતું, બનાસની બેન ગેનીબેન, તો એ જ રીતે વાવ બેઠક પર પણ એક સ્લોગન છે એ આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં બનાસની બેન ગેનીબેન લોકોના મુખે ઘરે ઘરે શેરીએ શેરીએ આ સ્લોગન ચાલતું હતું અને ખૂબ ફેમસ થયું હતું. એ રીતે વાવ બેઠક પર એક સ્લોગનની વાત છે એ થઈ રહી છે. જ્યારથી ગેનીબેન ઠાકોરે ગૌ માતાનો મુદ્દો છે એ સંસદમાં ઉઠાવ્યો છે ત્યારથી પૂરા બનાસકાંઠાથી લઈને પૂરા ગુજરાત તેની સરાહના છે એ થઈ રહી છે. લોકો વખાણ કરી રહ્યા છે. ગૌ માતાઓ હિન્દુત્વના મુદ્દાની ચર્ચા છે એ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીના સાંસદો કરતા હોય છે, પરંતુ કોંગ્રેસ અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જેને સંસદમાં ગૌ માતાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારથી વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો પણ ગેનીબેન ઠાકોરના સપોર્ટમાં આવ્યા છે. ગૌ માતાના મુદ્દા પર ગેનીબેનને સમર્થન આપી રહ્યા છે. પરંતુ આપણે વાત કરવી છે વાવની પેટા ચૂંટણી આવવાની છે, તો એમાં પણ કોંગ્રેસ પાર્ટી છે એ ગેનીબેન ઠાકોર માટે એક સ્લોગન છે જે લાગી રહ્યું છે કે એના પર વાવની બેઠક પર ચૂંટણી લડી શકે છે. એ પણ ગેનીબેન ઠાકોર પર જ છે. તો એ કયું સ્લોગન છે અને શું હવે ભારતીય જનતા પાર્ટીના મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી અને ગેનીબેન ઠાકોર પણ હિન્દુત્વના મુદ્દા પર, ગૌ માતાના મુદ્દા પર વાવની બેઠક અને આગામી ચૂંટણીઓ છે એ જીતવા માટે, લોકો પાસે મત માંગવા માટે જે ભી કરવું પડે, હિન્દુત્વના મુદ્દાની વાત કરવી પડે, ગૌ માતાના મુદ્દાની વાત કરવી પડે, એ કરવા માટે હવે કોંગ્રેસ તૈયાર દેખાઈ રહી છે એવું લાગી રહ્યું છે. જે રીતે ગૌ માતાનો મુદ્દો ઉઠાવ્યો અને બાદમાં ગેનીબેન ઠાકોરને લોકો પાસેથી જે પ્રતિસાદ મળ્યો છે એના પરથી વાવ બેઠક પર પણ હવે ગેનીબેન ઠાકોર કે કોંગ્રેસ છે એ હિન્દુત્વના મુદ્દા પર ચૂંટણી લડશે એવું લાગી રહ્યું છે. પરંતુ જે બી સ્લોગન કોંગ્રેસ અથવા ગેનીબેન ઠાકોર તરફથી વાવ બેઠક પર લાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે તેની વાત આપણે આજના વિડીયોમાં છે કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. તાજેતરમાં ગેનીબેન ઠાકોર એક શિવ કથાના કાર્યક્રમમાં હાજરી દેવા માટે જાય છે અને કાર્યક્રમમાં એ સંબોધન કરવા માટે ઉભા થાય છે અને એ જે સંબોધન કરે છે અને એ જે વાત કરે છે કે જ્યારથી મેં સંસદમાં ગૌ માતાનો મુદ્દો છે એ ઉઠાવ્યો છે ત્યારથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસના હોય લોકોનું ખૂબ સમર્થન મળી રહ્યું છે. આગળ વાત કરતા ગેનીબેન ઠાકોર જણાવે છે કે શંકરાચાર્યએ મને એક નવું નામ આપ્યું છે અને એ જે નવા નામની વાત છે એ હું કરી રહ્યો છું કે શું હવે વાવ બેઠક પર જે પેટા ચૂંટણી આવી રહી છે તેમાં હવે એ સ્લોગન ચાલશે. જે રીતે બનાસકાંઠામાં બનાસની બેન ગેનીબેન લોકોના મુખે મુખે ને ઘરે ઘરે એક જ વાત ચાલતી હતી, બનાસની બેન ગેનીબેન, અને એ સ્લોગન પણ કોંગ્રેસના એક સામાન્ય કાર્યકર્તાના મુખે છે એના મગજમાં આવ્યું અને એ ફેમસ થઈ ગયું. બાદમાં ભારતીય જનતા પાર્ટીએ પણ બનાસકાંઠા લોકસભા સીટ પર બનાસની દીકરીની વાત છે રેખાબેન ચૌધરી માટે પણ કરી, પણ એ એટલું બધું ફેમસ થયું નહીં. પરંતુ ગેનીબેન ઠાકોરનું એ સ્લોગન છે એટલું બધું ફેમસ થઈ ગયું. પ્રિયંકા ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય, કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓ પણ એ ગુજરાતીમાં બનાસની બેન તો લોકો છે એ ગેનીબેન છે એ બોલી રહ્યા હતા. અને એવા સ્લોગનથી હવે વાવ બેઠક પર કોંગ્રેસ લડવા જઈ રહી છે. તો એ શંકરાચાર્યએ ગેનીબેન ઠાકોરને શું નવું નામ આપ્યું છે અને શું કોંગ્રેસ હવે એ નવા નામથી વાવ બેઠક પર ચૂંટણી લડવા જઈ રહી છે કે કેમ? તો સાંભળો ગેનીબેન ઠાકોરે શું એ શિવ કથાના કાર્યક્રમમાં છે સંબોધન આપ્યું છે અને શંકરાચાર્યએ શું ગેનીબેનનું નવું નામ આપ્યું છે. અને ગૌ માતાના લાભાર્થે કથાનું આયોજન છે. માં યથાશક્તિ નાના મોટી મદદ કરવા શ્રાવણ મહિનામાં ઉપસ્થિત થયા ત્યારે આપ સૌને નમન અને વંદન કરું છું. શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ સારું છે કે એક બાજુ શિવ કથા એટલે દેવોના દેવ મહાદેવ, શિવનું નામ આવી જાય એટલે તમામ દેવોની કૃપા આપણા સૌના ઉપર આવી જાય. આપણે રોજિંદાના જીવનમાં હંમેશા કોઈ જવાબદારી સ્વીકારવી પડે કે નિર્ણય લેવો પડે ત્યારે કઠોર ભાવે પણ આપણે ઘણા કહેતા વાત સ્વીકાર કરીને એમ કહેવું પડે કે જેમ ભગવાન શંકરે ઝેર પીધું એમ ઝેર પીને પણ અમે કહીએ કરવું પડશે. એ આપણી પ્રણાલિકા એટલા માટે ઝેર એટલે કોઈ
મરવા માટેનું ઝેર નહીં, પણ કરવા વેર હોય, માન હોય, અપમાન હોય, જે કાંઈ નાના મોટા નથી થઈ શકે એવું છતાં પણ ઘણાના હિતમાં કરવું પડે છે. એને વર્તમાન સમયમાં આપણે આ શબ્દનો ઉપયોગ કરીને સમાજમાં જે તે જગ્યાએ એક ભાઈચારાની ભાવના સચવાય અને ઘણાનું ભલું થાય એ પ્રણાલિકા આપણે કાયમી રહી છે. અને આજે શ્રાવણ મહિનામાં ગૌશાળા નિમિત્તે જ્યારે કથાનું આયોજન કર્યું છે ત્યારે મારો હંમેશા સ્વભાવ તારો પ્રેમ સ્નેહ અને લાગણી બચપણથી રહી છે. લોકસભામાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ વાત પણ પહેલી વખત આ 75 વર્ષની અંદર સંસદના ગૃહમાં મુકાણી. અને શંકરાચાર્યએ ટ્વીટ કર્યું, તમે બધાએ મને બનાસની બેન ગેરીબેનનું બિરુદ આપ્યું અને શંકરાચાર્યજીએ શાસ્ત્રીજી ગાયકી બેન ગેરીબેન એટલે ગાયકી બેન સાથે ટ્વીટ કરીને જ્યારે એક આસ્થા સાથે એમનો પોતાનો લગાવ હોય ત્યારે હું ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું અને મેં જે વાત મૂકી હતી માત્ર આસ્થા સાથે નહીં પણ તમામ એંગલથી કે ભાઈ એમના ઉપર જીએસટી લાગતું હોય, ગૌશાળા હોય તો એને સરકાર સબસિડી આપે, ગૌચરો છે તો કે પૂર્ણ કરાવે અને આ પ્રાણીની રક્ષા કરવા માટે આસ્થા સાથે મેડિકલ અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ જરૂરી છે. આ તમામ એંગલથી વાત કરીને જ્યારે સંસદમાં મૂકી ત્યારે અનેક સંસદ સભ્યોએ અભિનંદન આપ્યા અને હું તો એટલા સુધી કહું છું કે હું લોકસભા જીતી હોય અભિનંદન મળ્યા એ કદાચ બનાસકાંઠા ગુજરાતમાં મળ્યા છે, પણ ગૌ માતાની વાત મૂકી ત્યારે આખા ભારતમાંથી મને અભિનંદન અને આભાર વ્યક્ત કરવા માટે તેમને ફોન આવ્યો. અને આ વાતને આપણે સૌ આગળ વધારીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે સરકારમાં બેઠેલા કે જે સત્તા સ્થાને છે એ સત્તા સ્થાને બેઠેલા લોકો વહેલા મોડે આના માટે પૂર્ણ વિચારણા કરે અને ઘણા લોકોની દેશ ઉપર છે લાગણી, પ્રેમ, સ્નેહ, ભાવ અને માગણી છે એને ગ્રાહ્ય રાખીને આવનાર સમયમાં આ નિર્ણય લે. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં કથા સાંભળવા આવ્યા છો ત્યારે ભગવાન દેવરાજ મહાદેવજીના આશીર્વાદ આપને મળે. આમ તો જ્યારે શાસ્ત્રીજી બાપુ જ્યારે વાત મૂકવાની હતી એ ટાઈમે મગરવાડા ગૌ ભક્તો અને બનાસકાંઠા સંતોની એક મને લાગે કારોબારીની મીટિંગ હતી અને સંતો આગળ હું બોલી હતી. એ ટાઈમે મેં કીધું હતું કે જાહેર સ્ટેજ ઉપર બોલવું, રાજકીય સ્ટેજ ઉપર બોલવું, ભાષણમાં બોલવું અને સંતો પાસે બોલવું આ બે વચ્ચે ઘણો તફાવત છે, અંતર છે. કેમ કે સંતો પાસે સંતોની હાજરીમાં બોલવું અને ના બોલવું તો એની શું પરિણામ આવે એ હું સમજુ છું. એ વાત કહીને મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે સાધુ સંતોના આશીર્વાદ મળ્યા, બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળ્યા અને આપ સૌને ખાતરી આપું છું કે મારા લાયક જે કંઈ નાના મોટું કામ હોય એ કામ હું ખૂબ ગંભીરતાપૂર્વક, જવાબદારીપૂર્વક પૂરેપૂરું કરવા માટેનો પ્રયત્ન કરીશ. આ ગૌશાળા નિમિત્તે મારી સંસદની ગ્રાન્ટમાંથી ભૌતિક સુવિધાઓ માટે 3 લાખ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે તમે સાંભળ્યું ગાયની બેન ગેની બેન, ગૌ માતાની બેન ગેની બેનની વાત છે. શંકરાચાર્યએ ગેની બેનને એક નવું નામ આપ્યું છે. એટલે શું કોંગ્રેસ આ તકનો લાભ ઉઠાવી અને વાવ બેઠક પર લોકોનું સમર્થન મેળવવા માટે હિન્દુત્વના જે મતો છે એ કોંગ્રેસ તરફ લાવવા માટે આ ગૌ માતાનો મુદ્દો જે સંસદમાં ઉઠાવ્યો છે અને એની બાદમાં જે શંકરાચાર્યએ ગેનીબેન ઠાકોરને જે નામ આપ્યું છે કે ગાયની બેન ગેનીબેન, તો વાવ બેઠક પર શું આ સ્લોગનને કોંગ્રેસ છે મુખ્ય બેનર પર લગાવશે અને શું એ હિન્દુત્વના મુદ્દા પર, ગૌ માતાના મુદ્દા પર હવે કોંગ્રેસ પણ મત માંગશે? મોટા ભાગે છે ભારતીય જનતા પાર્ટી છે એ હિન્દુત્વના મુદ્દા પર છે, ગૌ માતાના મુદ્દા પર છે, એ મતો છે એને મળતા હોય છે. પરંતુ હવે કોંગ્રેસ પણ બનાસકાંઠા લોકસભા સીટ પર ગેનીબેન ઠાકોર જીત્યા બાદ સંસદમાં ગૌ માતાનો મુદ્દો ઉઠાવ્યો બાદમાં જે બી તેની સરાહના થઈ છે, લોકોએ સમર્થન આપ્યું છે એ ગૌ માતાના મુદ્દા ઉઠાવવા પર, તો શું હવે ગેનીબેન ઠાકોર વાવ બેઠક પર પણ અને આવનારી વિધાનસભા 2027માં પણ હિન્દુત્વના મુદ્દા પર અને ગૌ માતાના મુદ્દા પર છે કોંગ્રેસ પાર્ટી છે એ ચૂંટણી લડશે કે કેમ? તો હાલ જે લાગી રહ્યું છે ને ગેનીબેન ઠાકોર છે દરેક જગ્યાએ બોલી રહ્યા છે કે શંકરાચાર્યએ મને નવું નામ આપ્યું છે ગાયની બેન ગેનીબેન. તો આ મુદ્દા પર વાવ બેઠક પર ભાજપને કોંગ્રેસ ફટકો આપી શકે છે. આ મુદ્દા પર
આ વાત પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. હવે ટૂંક જ સમયમાં વાવ બેઠક પર પેટા ચૂંટણી છે એ આવી શકે છે. વાવની સાથે વિસાવદરની પણ ચૂંટણી આવી શકે છે. પરંતુ હાલ જે મુદ્દો સર્જાઈ રહ્યો છે, ગાયનીબેન ગેનીબેન, જે નવું નામ ગેનીબેન ઠાકોરને મળ્યું છે, બનાસનીબેન ગેનીબેન ઠાકોર ના સ્લોગનથી છે બનાસકાંઠા લોકસભા સીટ છે એ જીત્યા. અને શું હવે વાવ બેઠક જીતવા માટે હિન્દુત્વ અથવા ગૌ માતાનો જે મુદ્દો છે એ વધુ હજી સરસામાં રાખશે, જેનો ઉપયોગ છે વાવ બેઠક પર થઈ શકે? તમારું શું માનવું છે આ મુદ્દા પર? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. આ રાજકારણ છે, કોઈ બી વસ્તુ થઈ શકે છે. ચૂંટણી જીતવા માટે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી છે, શામ દામ દંડની છે એ નીતિ અપનાવતી હોય છે. જ્યાં જે હથિયારની જરૂર પડે છે ત્યાં ઉપયોગ થતો હોય છે. તો હાલ જે ગેનીબેન ઠાકોરને નવું નામ મળી રહ્યું છે એના પર તમારું શું માનવું છે? શું વાવ બેઠક પર અને કોંગ્રેસ 2027માં હિન્દુત્વના મુદ્દા પર આગળ અને ગૌ માતાના મુદ્દા પર છે ચૂંટણી લડી શકે છે કે કેમ? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક લાઇક કરવું, તમારી સરસ મજાની કમેન્ટ કરવી, અમારી ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવું, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવામાં છે પ્રોત્સાહન મળતું હોય છે. આ રીતે તમે અમને મદદ કરી શકો છો, જે બિલકુલ ફ્રી છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.